નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો આપણે આગળના પીરિયડની અંદર દાખલાઓની ચર્ચા કરી હતી। હવે આપણે એક દાખલો બાકી છે એની ચર્ચા કરવાના છીએ। દાખલા નંબર છે 8। ઓકે, તો આપણે આગળ વધશું। ઓકે, ત્યારબાદ આપણે આ થિયરી જોવાના છે। તો દાખલો પહેલા તો ગણી નાખીએ। છેલ્લો દાખલો જે આપણે આખરી છે એ દાખલો ગણી નાખીએ, પછી આપણે થિયરીમાં પાછા આવી જશું। ઓકે, તો હવે તમે બધા જોઈ રહ્યા છો, આપણે લખશું દાખલાનો ક્રમ। સ્વાધ્યાયમાં દાખલા નંબર છે, એટલે કે સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર છે 4। પ્રશ્ન 4 માં દાખલા નંબર છે 8 અને પેજ નંબર આપેલા છે 311। ઓકે, તો આવી રીતે દાખલો આપ્યો છે, એને આપણે જોશું। ઓકે, વિદ્યાર્થી મિત્રો અવાજ આવી રહ્યો છે? ઓકે, તો આપણે આગળ દાખલો વધારીએ। આ આપણા દાખલામાં છેલ્લો દાખલો છે, ચેપ્ટરની અંદર છેલ્લો દાખલો છે। હવે પછી એક પણ દાખલો આવશે નહીં, ખ્યાલ આવ્યો? આ છેલ્લો અને આખરી દાખલો છે, અને મહત્વનો પણ એટલો જ છે। બોર્ડમાં આ દાખલો 3 વખત મિત્રો પૂછાઈ ગયો છે। કેટલી વખત? 3 વખત। ક્યારે ક્યારે પૂછાણો? તો કે ભાઈ માર્ચ મહિનામાં પૂછાણો છે 2 વખત। તો 2019 અને 2020। અને જુલાઈ મહિનામાં પણ પૂછાઈ ગયો છે। ક્યારે? તો કે ભાઈ 2019। એમ આ દાખલો કુલ 3 વખત પૂછાણો છે બોર્ડમાં। એટલે દરેક વિદ્યાર્થીએ ખાસ ધ્યાન રાખવું, 3 વખત પૂછાણો ને એમાં આપણે એની છેલ્લે પાછી બીજી એક ચર્ચા કરશું। 3 વખત બોર્ડમાં પૂછાઈ ગયો। ઓકે, તો હવે આપણે દાખલો સ્ટાર્ટ કરતા પહેલા દાખલાને આપણે ચોપડીમાં જોઈએ તો પેજ નંબર તમને આપ્યા હશે, એ પ્રમાણે તમે જોઈ શકશો। ઓકે, દાખલામાં એવું કીધું છે, વિસર્જન વખતે પેઢીની કુલ મિલકતો 2 લાખ છે। વખતે, વિસર્જન વખતે મતલબ વિસર્જનનો સમય થઈ ગયો, અને કુલ મિલકતો કેટલાની છે? 2 લાખની। કેટલાની? 2 લાખ રૂપિયાની કુલ મિલકતો છે। કુલ 2 લાખ મિલકતો। આગળ, જે પૈકી ચાલુ મિલકતો કેટલા ટકા? 40%। તો આપણે અહીંયા થોડુંક લખી દઈએ, ભાગ પાડવા પડશે, એટલે કુલ મિલકતો કેટલા લાખ? તો કે 2 લાખ। જે પૈકી 40% કઈ મિલકતો છે? 40% મિલકતો તો કે ભાઈ ચાલુ મિલકતો છે। તો આપણે એક ભાગ ખેંચી લઈએ, અહીંથી આમ ખેંચીએ, તો આ 40% ભાગ થયો। 40%, 2 લાખના 40% તમે કરશો એટલે રૂપિયા આવશે 80,000। કઈ રીતે થાય? તો કે 2 લાખ ગુણ્યા 40%, આવી રીતે તમે કેલ્ક્યુલેટરમાં દબાવો એટલે રૂપિયા આવે 80,000। તો અહીંયા તમે આમ લખી શકો કે ભાઈ ચાલુ મિલકતો તો 80,000 રૂપિયા છે। કેટલા હજાર? 80,000 રૂપિયા। આ ચાલુ મિલકતો થઈ। પણ આગળ વાંચો દાખલામાં શું કીધું? ચાલુ મિલકતો છે જે રૂપિયા કૌંસમાં કીધું છે રૂપિયા 10,000 રોકડ સહિત। 10,000 રોકડ સહિત। તમે યાદ કરો, રોકડ શિલ્લક જે છે, રોકડ શિલ્લક
એ ક્યારેય વેચાય નહીં, એનું ખાતું બંધ થાય નહીં. રોકડ શિલ્લક વેચવા જઈએ તો કઈ મળે નહીં, એટલે એનું ખાતું બંધ ન કરી શકાય, ન એને વેચી શકાય. તો એને પણ આપણે ચાલુ મિલકતમાંથી અલગ તારવવી પડશે. તો આના પાછા બે ભાગ ખેંચી દેવાના. આ કઈ શિલ્લક? રોકડ. કઈ લખી દેવાય રોકડ. કેટલા રૂપિયા કીધા? 10,000 રૂપિયા કીધા છે. તો 10,000 રૂપિયા. અને બાકી વધી કઈ મિલકત હોય? તો કે અન્ય મિલકતો હોય. કઈ મિલકતો? અન્ય ચાલુ મિલકતો. તો અહીંયા લખશું અન્ય ચાલુ મિલકતો. કેટલા રૂપિયા વધ્યા? તો કે ભાઈ 70,000 રૂપિયા વધે. કેટલા? 70,000 રૂપિયા. હેલો, 70,000 રૂપિયા. આગળ વધવી. આ થઈ 40% ની વાત. હવે જે બાકી છે કુલ મિલકતોમાંથી, હવે જે બાકી છે કુલ મિલકતોમાંથી ઈ ભાગ કેટલા ટકા હોય? 60% રકમ હોય. તો અહીંયા 60% ઈ આપણે શોધવો પડશે. આગળ એવું કીધું છે વિસર્જન વખતે, ફરીથી એક વખત રકમ પહેલેથી વાંચીએ. વિસર્જન વખતે પેઢીની કુલ મિલકતો 2 લાખ, જે પૈકી ચાલુ મિલકતો કેટલા લાખ? સોરી, કેટલા ટકા? 40% છે. 40% ચાલુ મિલકતો, 40%, જેમાં 10,000 રોકડ સમાયેલી હતી, તો રોકડને આપણે અલગ તારવી લીધી. અને હવે દાખલામાં એવું કીધું સ્થિર મિલકતો 120% રકમ ઉપજી, જ્યારે ચાલુ મિલકતો 80% રકમ ઉપજી. બાકીની મિલકત વિશે જો તમને અહીંયા માત્ર ને માત્ર કોની વાત કરવામાં આવી? તો કે ભાઈ ચાલુ મિલકતની જ વાત કરવામાં આવી છે. માત્ર ને માત્ર અહીંયા ચાલુ મિલકતની જ વાત કરવામાં આવી છે. કોની? ચાલુ મિલકતની. તો ઈ પણ પાછી કેટલા ટકા? 40%. બીજું તમને કઈ કીધું જ નથી. કુલ મિલકતો તમારી પાસે છે 2 લાખની, એમાંથી 40% રકમ એટલે કે 80,000 રૂપિયાની વાત કરી. 80,000 માં 2 ભાગે પાડી દીધા. ભાઈ 10,000 રોકડ શિલ્લક છે, તો અન્ય મિલકતો કેટલી છે? 70,000, એટલે કે અન્ય ચાલુ મિલકત 70,000 રૂપિયા છે, એ ભાગ પાડી દીધા. પણ બાકીની 2 લાખમાંથી વધે કેટલી? તો અહીંથી આપણે આમ જોયું છે 60% રકમ વધે. એનું કઈ દાખલામાં કહેવામાં આવ્યું નથી. રકમમાં કઈ નથી કીધું. એનો મતલબ એવો છે કે આપણે જાતે શોધવાની હોય. 40% નું કીધું છે, બાકીની વૈધી સીધી વાત છે 60% હોય. તો તમે વિચારો કે ભાઈ 2 લાખના 60% કઈ મિલકત હોય? આ જો ચાલુ મિલકત 40% હોય, કઈ મિલકત હોય? બિન ચાલુ. બિન ચાલુ ને બીજા કયા નામથી ઓળખવામાં આવે? સ્થિર મિલકત. તો અહીંયા આપણે એમ લખીએ કે બિન ચાલુ મિલકત, બિન ચાલુ મિલકતો 60% લેખે. તો 60% લેખે બિન ચાલુ મિલકતોની કિંમત કેટલી થશે? તો કે ભાઈ 1,20,000. મને કઈ રીતે ખબર પડી કે 1,20,000 જ થાય? તો હાથમાં કેલ્ક્યુલેટર લ્યો, એમાં લખો 2 લાખ ગુણ્યા 60%, એટલે કેટલા આવશે? 1,20,000. ઓકે, 1,20,000 રૂપિયા જવાબ આવશે. આવી રીતે મિલકતોના ભાગ પડ્યા. હવે તમારા દાખલાની છેલ્લી લીટી જોવાની. એમાં એવું કીધું સ્થિર મિલકતોના 120% રકમ ઉપજી. સ્થિર મિલકતોના કેટલા ઉપજ્યા? સ્થિર મિલકતો એટલે બિન ચાલુ મિલકતો. આને સ્થિર મિલકત પણ કહેવાય. સ્થિર મિલકત. સ્થિર મિલકતના 120% રકમ ઉપજી. 120% રકમ ઉપજી હોય તો આપણે આમ અહીંયા લખીએ કે ભાઈ સ્થિર મિલકત ના 120% ઉપજ્યા તેના. તો 120% રકમ કેટલી થાય? તો કે ભાઈ 120% આપણે અહીંયા 120% લેખે ગણીએ તો 1,20,000
120% લેખે ગણવાના છે. તો 1,20,000 ગુણ્યા 120%. કર્યું કેલ્ક્યુલેટરમાં? હા, ઘણા બધા બતાવે છે. 12P5 રોલ નંબર 11 એક વિદ્યાર્થી છે. એક 12/3 45 રોલ નંબર પ્રથમભાઈ છે. એમ ઘણા બધા વિદ્યાર્થીઓનો જો નામ લેવા બેસીસ તો ઘણા બધા છે, એટલે એમાં જ લેક્ચર પૂરો થઈ જશે. ઓકે, તો પ્રતિનિધિત્વ તરીકે મેં એક બે બેચના નામ લીધા. સરસ. તો ખાસ તમારે એ ધ્યાન રાખવાનું, જ્યારે તમારે રકમ શોધવાની હોય તો 1,20,000 ગુણ્યા 120% આવી રીતે કરવું પડે. એટલે જવાબ તમને મળશે 1,44,000. ખ્યાલ આવ્યો? 1,44,000 રૂપિયા એના ઉપજશે. ઓકે, હવે આપણે આગળ વધો દાખલામાં. છેલ્લો અને આખરી મુદ્દો દાખલાનો, જ્યારે ચાલુ મિલકતોના 80% રકમ ઉપજી. ચાલુ મિલકતો જો અહીંયા કેટલી છે? 70,000. આમ ગણો તો કુલ ચાલુ મિલકતો છે ને એ 80,000 છે, પણ રોકડ શિલ્લક છે એની ઉપજ કઈ મળે નહીં. એનું ઉપજ મૂલ્ય 10,000 જ હોય. વેચવા જાવ તો એને કઈ નાણાં ન આવે, એ વેચાય નહીં. રોકડ શિલ્લક મતલબ રોકડા રૂપિયા વેચવાથી કઈ મૂલ્ય મળે? ન મળે. એટલે ખાસ તમારે એ બાબત ધ્યાનમાં લેવી. તો હવે આપણે આની મૂલ્યની વાત કરીએ છીએ. તો ભાઈ એના મૂલ્યની વાત કરવા જઈએ તો હું કીધું 70,000 રૂપિયા એના કેટલા ટકા ઉપજ્યા? તો કે 80% રકમ ઉપજી. તો અહીંયા લખવાનું અન્ય ચાલુ મિલકત તો ના 80% રકમ ઉપજી. તો 80% લેખે કેટલા થાય? તો કે ભાઈ 80% લેખે કેટલા થાય? 56,000 રૂપિયા થાય. તો અહીંયા આપણે લખી દઈએ 56,000. કેમ 56,000 થયા? કેમ ખબર પડી? તો ગણતરી અહીંયા દર્શાવી કે 70,000 રૂપિયા એના ગુણ્યા 80%. આ કેલ્ક્યુલેટરમાં લખો એટલે બરાબર જવાબ આવે 56,000. સેમ વસ્તુ તમારે ગમે ત્યાં કરી શકાય. 120% ઉપજ્યા હોય તો પણ 1,20,000 ગુણ્યા 120%. ઓકે, આવી રીતે તમને મળે. આ તમને મળી ગઈ કિંમત. હવે તમને છેલ્લો શબ્દ એવો કીધો, જરૂરી આમ નોંધ લખો. તો જરૂરી આમ નોંધ લખવા માટે પહેલા તો મિલકતોના ખાતા બંધ કરવાની આમ નોંધ થાય, અને પછી એ મિલકતો વેચી નાખવાની અને એની જે મૂલ્ય મળે એમની આમ નોંધ થાય. તો આમ નોંધ લખીએ આપણે અહીંયા. ઓકે, આમ નોંધ લખીએ તો આમ નોંધમાં નંબર 1 આમ નોંધની અંદર નંબર 1 એમાં પહેલી આમ નોંધ આપણે મિલકતોના ખાતા બંધ કરવાની કરશું. તો મિલકતોના ખાતા જો મિત્રો કયા કયા બંધ થશે? જો રોકડનું ખાતું નહીં બંધ થાય એટલે એમાં ચોકડી. આનું ખાતું બંધ થશે એટલે કે આનું એટલે અન્ય ચાલુ મિલકતો, એનું ખાતું શું થાય? બંધ થાય. અને બીજું કોનું બંધ થાય? બિન ચાલુ મિલકતો. એને બીજું નામ કેવું હોય તો શું કહેવાય? સ્થિર મિલકતો. એટલે એના ખાતા બંધ થાય. તો એટલા રૂપિયાની આપણે મિલકતોના ખાતા બંધ કરવાના. મિલકતની બાકી હોય કેવી? ઉધાર. બંધ કરો તો શું થઈ જાય? જમા. તો બંધ થઈને કયા ખાતે જાય? માલ મિલકત નિકાલ ખાતે. એટલે આમ નોંધ આવી લખાશે. હું અહીં લખું છું, તમે ધ્યાન આપશો. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. ઓકે, અને કુલ રકમ સાથે અહીંયા દર્શાવી દેવા. ચાલુ મિલકતના 70,000 અને પ્લસ બિન ચાલુના કેટલા? 1,20,000. એટલે કુલ સરવાળો થાય 1,90,000. 1,90,000 રૂપિયા. ખાસ શૂન્યમાં ધ્યાન રાખવું.
ગઈકાલે એક આપણે મિસ્ટેક હતી, પણ બધાને વિદ્યાર્થીઓને સમજાઈ ગયું છે કે મૂડી આપણે જે 1 લાખમાંથી શોધી હતી ત્યાં કદાચ 8 લાખ રૂપિયા થઈ ગયા હતા. ઓકે, પણ સિમ્પલ હતું એટલે પછી છેલ્લે નજરમાં આવ્યું મારી લેક્ચર પૂરો થયો ત્યારે. ઓકે, એટલે શૂન્યમાં ખાસ ધ્યાન રાખવું. તો 1,90,000 રૂપિયા. ત્યારબાદ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 1,90,000. કઈ કઈ મિલકતો આપણે અહીંયા બંધ કરવાની છે? તો કે તે પહેલી તો અન્ય ચાલુ મિલકતો. અહીંયા તમે અન્ય ન લખો ને ખાલી એમ લખો ચાલુ મિલકતો. ખાતે કેટલા રૂપિયાની ચાલુ મિલકતો છે? તો કે ભાઈ ચાલુ મિલકતો 70,000 રૂપિયાની છે. ઉપજ્યાયી કિંમત અત્યારે ધ્યાનમાં લેવાશે નહીં, અને અત્યારે માત્ર એની મૂળ કિંમત ધ્યાનમાં લેવાય. તો અહીંયા 70,000 એની મૂળ કિંમત અથવા તો એને ચોપડે કિંમત પણ કહી શકાય. ઓકે, ત્યારબાદ છે નંબર 2. હજી એમાં જો બિનચાલુ મિલકતો આવશે. કોણ? બિનચાલુ. પણ દાખલામાં સ્થિર શબ્દ વાપર્યો છે એટલે આપણે અહીંયા સ્થિર લખીએ. સ્થિર એનું બીજું નામ છે. તો અહીંયા સ્થિર મિલકતો ખાતે કેટલા રૂપિયા? 1,20,000. ખ્યાલ આવ્યો? ઓકે, તો હવે એમની આપણે બાબત જે લખીએ, મામીની ખાતે મિલકતો ના ખાતા બંધ કરી લઈ ગયા તેના બાબત જે તો મિત્રો તમારી રીતે પણ તમે લખી શકો. ઓકે, અને ત્યારબાદ બીજી આમનોંધ જે છે એની આપણે વાત કરીએ, નંબર 2. તો હવે છે ઉપજની આમનોંધ. કોની આમનોંધ? ઉપજની આમનોંધ. ઉપજની આમનોંધ છે. તો ઉપજની આમનોંધ આપણે લખશું. તો ઉપજ કેટલી થઈ એની પહેલા તો વાત કરીએ. જો સ્થિર મિલકતો અહીંયા તમને દાખલામાં ગણતરીમાં આપી છે. સ્થિર મિલકતોના 120% રકમ ઉપજી, મતલબ 1 લાખના કેટલા ઉપજ્યા? 1,44,000 રૂપિયા ઉપજ્યા. 1,20,000 ના 1,44,000, મતલબ 20% રકમ વધુ મળી છે. અને ચાલુ મિલકતો જે છે 70,000, એના માત્ર 56,000 ઉપજ્યા, મતલબ 20% રકમ ઓછી ઉપજી છે. તો એ બંને રકમ ઉપજી મતલબ રકમ મળી. ધંધામાં રકમ આવે તો ઉધાર. તો અહીંયા તમારે આમ લખવાનું, રોકડ બેંક ખાતે ઉધાર. રોકડ બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયા? તો કે 1,44,000 પ્લસ 56,000, બંનેની એક સાથે જ રકમ લખી દેવાય. 2 વખત રોકડ બેંક ખાતે ઉધાર કરવાનું હોય નહીં. તો 1,44,000 ને પ્લસ 56,000 કેટલા થાય? 2 લાખ રૂપિયા થાય. તો અહીંયા 2 લાખ રૂપિયા ઉધારના ખાનામાં બતાવવાના. અને તે રકમ કોના ખાતે જમા થશે? તો કે માલ મિલકત નિકાલ ખાતે જમા. 2 લાખ. એટલે આવી રીતે મિલકત નિકાલની આમ નોંધ થઈ અને આ ઉપજની આમ નોંધ થઈ. બાબત જે આપણે અહીંયા લખી દે, બાબત જે મિલકત વેચાણ ના
મળ્યા તેના. એટલે બાબત જે તમારી રીતે તમે લખી શકો છો. આ દાખલો પૂર્ણ થયો. આ દાખલો બોર્ડમાં 3 વખત પૂછાણો છે. કેટલી વખત? 3 વખત. પણ યાદ રાખો મિત્રો, પહેલી વખત પૂછાણો ત્યારે લગભગ 2 લાખ થી પૂછાણો, 2 લાખની કુલ મિલકતો હોય. બીજી વખતે પૂછાણો ત્યારે 4 લાખ રૂપિયાથી પૂછાણો, અને ત્રીજી વખતે પૂછાણો ત્યારે 8 લાખ રૂપિયાથી પૂછાણો છે. આમ ત્રણેય આંકડા અલગ અલગ છે. આંકડા અલગ અલગ છે એનાથી કોઈ ડિફરન્ટ લાંબો આવશે નહીં. જો ચાલુ મિલકતોનો આમાં ભાગ કેટલા ટકા છે? 40%. તો બિન ચાલુ કેટલી હોય? 60%. આમાં ચાલુ મિલકતો કેટલા ટકા કીધી હોય? 40%. અને બિન ચાલુ કેટલી કીધી હોય? 60%. ઈ તો બધું સેમ જ છે. આમાં ચાલુ મિલકતો કેટલા ટકા? 40%. અને બિન ચાલુ કેટલા ટકા કીધી હોય? 60%. ઈ જ પ્રમાણે છે. બાકીની બધી રકમ બરોબર, માત્ર ને માત્ર કુલ મિલકતોનો આંકડો બદલે છે. આવી રીતે 3 વખત બોર્ડમાં પૂછાણો છે, અને આ વખતે પણ શક્યતાઓ આની ઘણી બધી છે, એટલે તૈયાર કરવો સરળ છે. બીજું, ગણતરી જે છે એ શક્ય હોય એટલી તમારે પેપરમાં બતાવવી. બાકી આમ નોંધ મહત્વની હોય એટલે આમ નોંધને બાબત જે સાથે લખી દેવાની. ઓકે, તો અહીંયા આપણા દાખલા બધા જ પૂર્ણ થાય છે. હવે પછી કોઈ એવો દાખલો મતલબ છે નહીં. રેડી? બાકીના દાખલા જે કંઈ સ્વાધ્યાયમાં આપેલા છે એ બધા જ કેન્સલ છે. ઓકે, તો ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે થિયરી ભણવાના છે. શું ભણવાના છીએ? થિયરી. તો થિયરી માટે આપણે આ પેજ અહીંયા આવી ગયું છે, ત્યાં આપણે જોશું માલ મિલકત નિકાલ ખાતું. 2 થિયરી નાની નાની બાકી મૂકી હતી. અને એટલે જ બાકી મૂકેલી હોય વિદ્યાર્થી મિત્રો કે ઈ થિયરી એવી છે કે જ્યારે તમે દાખલા ભણી જાઓ ત્યારે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી જતો હોય છે. આ થિયરી પૂર્ણ થતા આપણું ચેપ્ટર પૂર્ણ થશે. તો થિયરી તમને ડિસ્પ્લેમાં દેખાય છે? ઓકે, થોડું તો મને એવું લાગે છે કે ઝૂમ કરીએ. ઓકે, હવે બરોબર કમ્પ્લીટ થઈ ગયું છે. ઓકે, હવે આપણે શરૂઆત કરીશું. થિયરીનું નામ છે માલ મિલકત નિકાલ ખાતું. અત્યાર સુધી દાખલો ભણતા હતા ત્યારે માલ મિલકત નિકાલ ખાતું કાં તો ઉધાર થતું હતું કાં તો જમા થતું હતું. અને આપણને એટલી જ ખબર હતી કે માલ મિલકત નિકાલ ખાતું છે ઈ પેઢી બંધ કરવાનું હોય ત્યારે ખોલવામાં આવે. માલ મિલકત નિકાલ ખાતે બધી મિલકતો જાય, દેવા જાય, એનું વેચાણ થઈ જાય તો એના રૂપિયા આવી જાય, ઈ પણ લખાય. બધી જ બાબતો અહીંયા લખાતી હોય છે. ઓકે, એટલી ખબર હતી. પણ માલ મિલકત નિકાલ ખાતું એટલી ખબર હતી એ ઇનફ છે. એ ઇનફ છે આપણા માટે. કારણ કે માલ મિલકત નિકાલ ખાતું એટલે જ તૈયાર કરવામાં આવે છે. એટલે જ હું કીધું, જો પહેલો મુદ્દો એનો શું કીધો? પેઢીના વિસર્જન સમયે પેઢીની મિલકતો અને દેવાની નિકાલની હિસાબી અસરો. પેઢીના વિસર્જન સમયે મતલબ પેઢી હવે બંધ જ કરી દેવી છે. હવે પેઢી આંકવી જ નથી. પેઢી બંધ ત્યારે કોની વાત કરી? મિલકતોની. અને બીજું દેવાની. મિલકતો અને દેવાની નિકાલની. નિકાલ એટલે હવે એને હિસાબી પતાવટ કરી નાખવાની. એના જે હિસાબ લખવાના છે એવા હિસાબોની અસરો આપવા માટે તૈયાર કરવામાં આવતું જે કંઈ ખાતું છે એને શું કહેવાય? માલ મિલકત નિકાલ ખાતું. તો દાખલા તરીકે આપણે એક બાબત વિચારીએ, ભાઈ આપણા ધંધામાં નંબર 1 10,000 રૂપિયાની જમીન છે. જમીન કેટલા રૂપિયાની? 10,000ની. અને બીજો નંબર એવો વિચારીએ કે દેવું 5,000 નું છે. આવી રીતે આપણે ધંધો ચલાવીએ છીએ. આપણી પાસે આ મિલકતો હાજરમાં છે. તો આવો ધંધો બંધ કરવા માટે આ મિલકતોનો નિકાલ કરવો પડે. શું કરવો પડે? નિકાલ. કારણ કે ભાગીદારી પેઢીમાં હોય
તો જમીન છે વેચીને ભાગીદારોએ પૈસા વેચી લેવાના હોય. તો ભાગીદાર તરત જ આ જમીનને વેચવા માટે એ જમીનનું ખાતું શું કરશે? બંધ કરશે, બંધ. અને દેવાનું ખાતું શું કરશે? બંધ. બંધ કરીને આ બધા ખાતા ક્યાં લઈ જવામાં આવે? મામીની ખાતે. કયા ખાતે? મામીની. એટલે આપણે આમ નોંધ લખતા, આમ નોંધ એવું લખતા, આમ કરીને હું લખતા તો કે ભાઈ મામીની ખાતે ઉધાર, મામીની ખાતે ઉધાર કેટલા રૂપિયા? 10,000. અને તે જમીન ખાતે, કોના ખાતે? જમીન ખાતે 10,000 જમા. આમ લખતા હતા. એવી જ રીતે દેવાનું ખાતું બંધ થાય તો દેવાનું ખાતું બંધ કરવા માટે દેવું શું થઈ જાય? ઉધાર. દેવું ખાતે ઉધાર અથવા તો દેવા ખાતે ઉધાર બંને એક જ થાય. કેટલા રૂપિયા? 5,000. અને તે મામીની ખાતે જમા 5,000. એટલે બંનેની જો અસર ક્યાં આપવાની? હિસાબી અસર. કોઈ પણ હિસાબી અસર આપવા માટે, હિસાબી અસર આપવા માટે જે ખાતું તૈયાર કરવામાં આવે એવા ખાતાને કયું ખાતું કહેવાય? માલ મિલકત નિકાલ ખાતું કહે છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઓકે. પેઢીના વિસર્જન સમયે ફરી એક વખત લઈ લઈએ. પેઢીના વિસર્જન સમયે પેઢીની મિલકતો અને દેવાના નિકાલની હિસાબી અસરો આપવા માટે માલ મિલકત નિકાલ ખાતું ખોલવામાં આવે છે અથવા તો બનાવવામાં આવે છે, તૈયાર કરવામાં આવે છે. આવું લખી શકાય. અહીંના જે શબ્દો છે બનાવવામાં, હિસાબી અસરો આપવા માટે તૈયાર કરવામાં આવે અથવા તો ખાતું ખોલવામાં આવે એમ તમે લખી શકો છો. બીજું, આ તમારી થિયરી, આ થિયરી ટેમ્પલેટમાં પણ આપેલી છે. એટલે હું અહીંયા લીટા કરતો જાઉં, કદાચ કોઈને એમ થાય કે મારે છેલ્લે સ્ક્રીનશોટ લેવો તો પણ લીટા જ કર્યા હતા એટલે મને ખબર જ ન પડી કેમ લેવો સ્ક્રીનશોટ. એટલે એ કોઈ પ્રોબ્લેમ છે નહીં. ઓકે. નંબર 2, મુદ્દા નંબર 2, માલ મિલકત નિકાલ ખાતાને બીજું કયું નામ આપવામાં આવ્યું છે? સંપાદન ખાતા તરીકે ઓળખવામાં આવે છે. માલ મિલકત નિકાલ ખાતાનું બીજું નામ, નંબર 2 એટલે કે બીજું નામ શું છે? સંપાદન ખાતું. જેમ કે ઘરે આપણને ઘણી વખત છોકરા હોય તો એને એના મમ્મી કાનો કહેતા હોય અને છોકરી હોય તો ગોપી કહેતા હોય. એમ આપણું આ બીજું નામ છે. એમ આ માલ મિલકત નિકાલ ખાતાનું શું છે? બીજું નામ છે. બીજું નામ છે. ખ્યાલ આવ્યો? એટલે આ ખાસ તમારે કાળજી લેવી. એટલે સંપાદન શું છે એમ કોઈને મનમાં થતું હોય ને એટલે મેં આ વાત તમને કરી. એનું બીજું નામ છે સંપાદન ખાતું. માલ મિલકતનો નિકાલ કરવા માટે ખોલવામાં આવે. ત્યારબાદ ભાગીદારી પેઢીના વિસર્જન સમયે, કોના વિસર્જન સમયે? ભાગીદારી પેઢીના વિસર્જન સમયે ચોપડા બંધ કરવા માટે રોકડ બેંક ખાતા સિવાય, કયા ખાતા સિવાય? રોકડ બેંક ખાતા સિવાય કોના ખાતા બંધ થાય? મિલકતો અને દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે તેની ચોપડે કિંમતે લઈ જવામાં આવે છે. આપણે અહીંયા ઈ પ્રોસેસ કરી. જમીન ખાતું હતું બંધ કર્યું અને ક્યાં લઈ ગયા? માલ મિલકત નિકાલ ખાતે. દેવા ખાતું બંધ કર્યું, ક્યાં લઈ ગયા? માલ મિલકત નિકાલ ખાતે. અને ચોપડે કિંમત, ચોકી એટલે 10,000 અને 5,000. એટલે એ જ પ્રમાણે એટલે કીધું ભાગીદારી પેઢીના વિસર્જન સમયે ચોપડા બંધ કરી. યાદ રાખજો, પેઢીની અંદર ઘણા બધા ચોપડા હોય. જમીન મકાનના એટલે કે મિલકતોને લગતા ચોપડા હોય અલગ અલગ, પછી ખરીદી અને વેચાણને લગતા ચોપડા હોય, ખર્ચના ચોપડા હોય, આવકોના ચોપડા હોય. એમ અલગ અલગ ચોપડા હોય. બધા બંધ કરી એટલે કે ખાતા બંધ કરી. આ ચોપડાને ખાતા પણ કહી શકાય, કારણ કે અમુક નાનો ધંધો હોય તો એક જ ચોપડામાં બધા ખાતા આવી જાય. મોટો ધંધો હોય તો એક ચોપડામાં ખરીદી અને વેચાણનું જ ખાતું આવે, એટલે અલગ અલગ ચોપડા હોય. તો ચોપડા અને ખાતા બંધ કરી. એમાં રોકડ બેંક ખાતું બંધ થતું નથી. એ તો આપણને પહેલેથી ખબર છે કે ભાઈ રોકડ અને બેંક નું જે ખાતું છે એ બંધ થતું નથી. બંધ ન થાય, એ બંધ ન થાય અને રોકડ બેંક વેચાય નહીં, કારણ કે એ તો ઓરિજિનલ રિયલ કેશ છે. રિયલ કેશ નો તમે અંતે ગમે ત્યારે ભાગ પાડી શકો છો.
ખ્યાલ આવ્યો? એને તમે વેચવા જાવ તો એનું મળે નહીં, અને વેચવા જાવ તો મૂર્ખ કહેવાય. ખ્યાલ આવ્યો? આપણે વેચવા નીકળ્યા કે ભાલો અમારે રોકડા વેચવાના છે, તો લોકો ખરીદવા ઊભા તો રહેશે પણ કહેશે કે આ ગાંડો થઈ ગયો લાગે. ખ્યાલ આવ્યો? આવું કઈ રોકડા તો વેચાતા હશે, અથવા તો એમ કહે કે આને નકલી નોટો છાપી છે એટલે વેચવા નીકળ્યો. ખ્યાલ આવ્યો? એ શક્યતા છે જ નહીં. ઓકે, એટલે એનો ભાગીદાર વચ્ચે છેલ્લે ભાગ પડી જાય. અને મિલકત અને દેવા, ત્યારબાદ કોણ આવે? મિલકત અને દેવાના ખાતા બંધ કર્યા અને માલ મિલકત નિકાલ ખાતે ચોપડે કિંમત, એટલે જે કિંમત દર્શાવેલ હોય તે લઈ જવામાં આવે. ત્યાર પછીનો મુદ્દો છે, ત્યારબાદ મિલકતોની ઉપજ, મિલકતની ઉપજ, મિલકતમાંથી જે કાંઈ ઉપજ થાય, યાદ રાખજો, ઉપજ એટલે એક પ્રકારનો નફો કહેવાય. મિલકતની ઉપજ રોકડ ખાતે શું કરવામાં આવે? ઉધારી માલ મિલકત નિકાલ ખાતે જમા કરવામાં આવે છે. આ પહેલો મુદ્દો છે. તમે સમજી લો તમારી પાસે મિલકત એટલે કે જમીન, જમીન કેટલા રૂપિયાની હતી? 10,000 ની હતી. 10,000 ની જમીન હતી અને આવી 10,000 ની જમીન હવે તમે વેચી નાખો છો અને એના 10,000 ઉપજ્યા. 10,000 ઉપજ્યા તો નાણાં મળશે તો અહીંયા એની આમનો લખીએ, રોકડ આવે, રોકડ ખાતે ઉધાર, અને રોકડ બેંક ખાતે અહીંયા ઉધાર કરી દીધે. કેટલા રૂપિયા આવ્યા? તો કે ભાઈ 10,000 રૂપિયા આવ્યા. અને જમીનનું ખાતું બંધ જ થઈ ગયું, એટલે એ કોના ખાતે જમા થાય? પેઢી બંધ થાય છે એટલે મામીની ખાતે. કોના ખાતે? તો અહીંયા લખાય માલ મિલકત નિકાલ ખાતે જમા. કેટલા રૂપિયા? 10,000. ખ્યાલ આવ્યો? આવી રીતે થાય. એટલે કીધું જો મિલકતોની ઉપજ રોકડ ખાતે ઉધારી, તો અહીં રોકડ કે બેંક ખાતે ઉધાર્યા છે, જે રીતે રકમ મળે, બેંક દ્વારા રકમ મળે ને તો રોકડ જ કહેવાય, કારણ કે રોકડ વ્યવહાર જ કહેવાય. રોકડ ખાતે ઉધારી માલ મિલકત નિકાલ ખાતે શું કરવામાં આવે? જમા કરવામાં આવે. માલ મિલકત નિકાલ ખાતે, ત્યાં માલ મિલકત નિકાલ ખાતે શું કર્યું? જમા. દેવાની ચૂકવણી, પછી શું કીધું? દેવાની ચૂકવણી માલ મિલકત નિકાલ ખાતે ઉધારી રકમ રોકડ ખાતે શું કરવામાં આવે? જમા કરવામાં. રોકડ ખાતે શું કરવામાં આવે? જમા. હાલો, હવે દેવાની આપણે ચૂકવણી કરશું. તો દેવા આપણી પાસે કેટલા છે? અહીંયા તમે જોઈ શકો છો, દેવા 5,000 ના છે. 5,000 ના દેવા તમે ચૂકવો તો તમે દેવા ચૂકવશો એટલે આમનો જ લખાય માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. તે કોના ખાતે? તો કે ભાઈ રોકડ બેંક ખાતે જમા. રેડી? 5,000 અને 5,000 આમ લખાઈ જશે. ઓકે, તો અહીંયા શું કીધું? દેવાની ચૂકવણી ની રકમ માલ મિલકત નિકાલ ખાતે ઉધારી, તો અહીં માલ મિલકત નિકાલ ખાતે ઉધાર્યું, અને રોકડ ખાતે શું કરવામાં આવે? જમા. તો અહીં રોકડ બેંક ખાતે શું કર્યું? જમા. ઓકે, ત્યારબાદનો મુદ્દો છે માલ મિલકત નિકાલ ખાતામાં આવતો તફાવત. માલ મિલકત નિકાલ ખાતાનો નફો કે નુકસાન હશે. તો કોઈ પણ ખાતું હોય, માલ મિલકત નિકાલ ખાતું નહીં, આપણે અહીંયા એક ખાતું બનાવીએ ટી આકારનું. આ ખાતાને ઉધાર બાજુ અને આને જમા બાજુ. આ માલ મિલકત નિકાલ ખાતું. તફાવત, તફાવત કોને કઈ રીતે મળે એ આપણે જોઈએ. સમજી લો કે અહીંયા 10 રૂપિયા લખેલા છે જમા બાજુ, અહીંયા 2 રૂપિયા છે, અને વર્ષ પૂરું થઈ ગયું તો મોટો સરવાળો હોય બંને બાજુ લખાય. આ 10, આ 10. અહીંયા કેટલા વધ્યા? 8. તો મિત્રો આ 8 છે ને એ તફાવત કહેવાય. શું કહેવાય? તફાવત. અને આ તફાવત જમા બાકી કહેવાશે. જમા બાકી, અને એને નફો કહેવાય. શું કહેવાય? નફો. જ્યારે જમા બાજુનો સરવાળો મોટો મળ્યો હોય ત્યારે એને નફા તરીકે ઓળખવામાં આવે. એટલે કીધું જો માલ મિલકત નિકાલ ખાતાનો તફાવત, માલ મિલકત નિકાલ ખાતાનો નફો કે નુકસાન હશે. આ તફાવત ભાગીદારો વચ્ચે, કોની વચ્ચે? ભાગીદારો વચ્ચે તેમના નફા નુકસાનની વહેંચણીના
વહેંચણીના પ્રમાણમાં ફાળવવામાં આવે છે કે ફાળવી આપવામાં આવે છે ફાળવી આપવામાં આવે તો સમજી લો કે ઉધાર બાજુનો સરવાળો મોટો મળશે તફાવત અહીંયા જમા બાજુ મળશે ખાતામાં જોઈએ તો જમા બાજુ મળશે તો એ ખોટ હશે શું હશે ખોટ તો એ નન્નુના પ્રમાણમાં વેચી દેવામાં આવે છે નન્નુનું પ્રમાણ સમજી લો કે અમે બે ભાગીદાર છે તમારી બંને વચ્ચે 3:5 નું હોય અથવા તો 1:1 નું પણ હોય અથવા તો 2:5 નું હોય એ દાખલામાં આપેલ હોય એ પ્રમાણે થાય અને ન આપ્યું હોય તો એક સરખા પ્રમાણમાં જ હોય 1:1 ઓકે નફો તેમના મૂડી ખાતે શું કરી દેવામાં આવે જમા અને હંમેશા યાદ રાખો નફો છે ને એ હંમેશા જમા છે શું જાય જમા અને નુકસાન છે ને એ મૂડી ખાતે શું થાય ઉધાર આપણે વાર્ષિક હિસાબ ભણતા હતા મિત્રો ત્યારે પણ નફો છે નફો જે કઈ નફો થતો હતો ફાળવણી ખાતામાંથી ઈ આપણે મૂડી કે ચાલુ ખાતે લઈ જતા તો ફાળવણી ખાતામાં જો વેચણી પાત્ર નફો આવે તો મૂડી ખાતામાં કઈ બાજુ લઈ જતા જમા બાજુ અને ખોટ આવે તો કઈ બાજુ લઈ જતા ઉધાર બાજુ એમાં આમાંય સેમ વસ્તુ જ હોય નફો આવ્યો એટલે મૂડી ખાતે જમા અને ખોટ આવી એટલે ઉધાર ઓકે આ થઈ ટૂંક નોંધ પૂર્ણ આવી ટૂંક નોંધ કેટલા ગુણમાં પૂછાય કોઈને એવો કઈ પ્રશ્ન હોય તો આવી ટૂંક નોંધ 3 ગુણમાં પૂછાય 3 ગુણમાં અને એકાદ વખત બોર્ડમાં આ પૂછાય પણ ગઈ છે એટલે થિયરીની તૈયારી કરો ત્યારે આની પણ તૈયારી સાથે કરવી ઓકે હવે એક તફાવત છે અહીંયા તફાવત આપ્યો છે તફાવત કોની વચ્ચે છે તો કે ભાગીદારી અને ભાગીદારી પેઢી ના વિસર્જનનો વચ્ચેનો તફાવત છે ભાગીદારીનો વિસર્જનનો તફાવતનું પહેલું હું કીધું ભાગીદારીનું વિસર્જન અને ભાગીદારી પેઢીનું વિસર્જન બંનેનું વિસર્જન થાય તો એની વચ્ચેનો તફાવત તો પહેલા આપણે જે રીતે તફાવત લખતા એવું નહીં થાય હવે એક મુદ્દો વધી જાય છે પહેલું આધાર ના હોય તો અહીંયા મુદ્દા એમ કરીને લખવું પડે મુદ્દા એટલે મુદ્દાનું ખાનું પણ પાડવું પડશે હવેથી તફાવતમાં 10મા ધોરણ સુધી ખાલી 2 તફાવતના જ ખાના હોય આમ એટલે આવી જતું હવે ચાલશે નહીં એટલે પેલું કીધું ભાગીદારી અને ભાગીદારી પેઢીનું તો પેલું તો આપણે ભાગીદારીને થોડુંક યાદ કરી લઈએ રેડી ભાગીદારી કોને કહેવાય તો કે આપણે જ્યારે આ 7મું ચેપ્ટર શરૂ કર્યું ત્યારે 3 ભાગીદારની નિમણૂક કરી છે 3 ભાગીદાર કયા તો કે ભાઈ એક તો રાહુલ બીજો તો કે મિલન ત્રીજો તો કે જતીન આમ 3 ભાગીદાર છે ચાલો ત્રણેય રાહુલ મિલન અને જતીન આ 3 ભાગીદાર છે રાહુલ મિલન અને જતીન આ ત્રણેય વચ્ચેનો જે સંબંધ છે આની ત્રણેય વચ્ચેનો જે સંબંધ છે ને સંબંધ એને શું કહેવાય ભાગીદારી એને શું કહેવાય ભાગીદારી ચેપ્ટર નંબર 1 માં આપણે આવ્યું કે ભાઈ વ્યક્તિઓ સાથે મળીને કે ભાગીદારો સાથે મળીને જે કઈ ધંધો ચલાવવા માટે સંમત થયા હોય અથવા તો સંબંધમાં જોડાયા હોય તેને ભાગીદારી તરીકે ઓળખવામાં આવે છે તો આવો અમારી ત્રણેય વચ્ચેનો સંબંધ છે સમજી લ્યો કે ચોથો વ્યક્તિ ચંદુ તો ચંદુને ને જતીનને કોઈ બીજો સંબંધ છે મતલબ સંબંધ નથી પણ જતીનને રાહુલને ભાગીદારીનો સંબંધ છે ઓકે ભાગીદારી અને ભાગીદારી પેઢી કોને કહેવાય તો કે ભાઈ પેઢી આ ત્રણેયના પ્રયત્નથી આ ભાગીદારીના પ્રયત્નથી એક ધંધો શરૂ કરવામાં આવે તેને પેઢી કહે છે શું કહે છે પેઢી કહે છે તો આપણે જોઈએ કે ભાઈ અર્થ પહેલો તફાવતમાં અર્થ ભાગીદારી નું વિસર્જન તો ભાગીદારીનું વિસર્જન કેવા સંજોગોમાં થાય તો ભાગીદારીનું પુનર્ગઠન એટલે ભાગીદારીનું વિસર્જન ભાગીદારીનું પુનર્ગઠન ગમે ત્યારે થઈ શકે કેમ તો કે ભાઈ અમે પહેલા ત્રણેય ભાગીદાર છે ને 1:1:1 ના પ્રમાણમાં નફો વેચતા હતા
પણ હવે અમે નક્કી કરીએ છીએ કે આપણે નફો આવી રીતે વેચવો નથી, આપણે હવેથી નફા નુકસાનનું પ્રમાણ બદલવાનું છે, એટલે અમે નફા નુકસાનનું નવું પ્રમાણ નક્કી કર્યું 3:2:5. તો આ અમારી પેઢીનું શું થયું કહેવાય? પુનર્ગઠન. જૂની ભાગીદારી જે હતી, જૂની ભાગીદારી કયા પ્રમાણમાં હતી? 1:1:1. આ જૂની ભાગીદારી, જૂની, એનો અંત આવશે. શું આવશે? અંત આવે. અને નવી ભાગીદારી નો શું થાય? આરંભ. એટલે ભાગીદારી નું શું થયું? વિસર્જન. શું થયું? વિસર્જન. તો આવા સંજોગોમાં વિસર્જન ભાગીદારીનું થઈ શકે. એટલે ભાગીદારીનું પુનર્ગઠન એટલે ભાગીદારીનું વિસર્જન. પુનર્ગઠન કરવું એટલે નવું પ્રમાણ નક્કી કરવું. પછી ભાગીદારી પેઢીનું વિસર્જન બીજા મુદ્દામાં કીધું. પેઢીનું વિસર્જન. શું કીધું? ભાગીદારી પેઢીનો કાયમી અંત આવે. કેવો અંત આવે? કાયમી. રોજ્ય માટે બંધ થઈ જાય એટલે ભાગીદારી પેઢીનું વિસર્જન. ભલે નંબર 2, મુદ્દા નંબર 2, પેઢીનું અસ્તિત્વ. કોનું અસ્તિત્વ? પેઢીનું. તો એમાં કયા સંજોગોમાં પેઢીનું અસ્તિત્વ ચાલુ રહે એવું કહેવા માંગે છે, અને કયા સંજોગોમાં પેઢીનું અસ્તિત્વ બંધ થઈ જાય? તો નંબર 1, ભાગીદારીનું વિસર્જન જ્યારે થાય ત્યારે પેઢીનું અસ્તિત્વ ચાલુ રહે છે. એટલે કીધું પેઢીનું અસ્તિત્વ ચાલુ રહે છે. જ્યારે ભાગીદારીનો અંત આવે, એટલે સમજી લો કે અમે 3 ભાગીદાર છે, રાહુલ, મિલન અને જતીન, અને અમે ચોથો ભાગીદાર દર્શનને જોડીએ. કોને જોડીએ? દર્શન. તો અમારી જે જૂની ભાગીદારી છે એનો અંત આવશે. શું આવશે? અંત. ભાગીદારીનો અંત આવશે, જૂની ભાગીદારી. તો હવે નવી ભાગીદારી શરૂ થઈ, પણ પેઢી ક્યાં બંધ થઈ? નહીં, અમે તો એ જ પેઢીમાં એમ જોડ્યો છે, એટલે પેઢીનું અસ્તિત્વ ચાલુ રહે છે. આગળ, ભાગીદારી પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય ત્યારે શું થાય? તો પેઢીના અસ્તિત્વનો અંત આવે છે. પેઢીનું વિસર્જન થાય એટલે કે પેઢીનો અંત આવે. અને જ્યાં પેઢીનો અંત આવતો હોય તે યાદ રાખો મિત્રો, ક્યારેય ભાગીદારનું અસ્તિત્વ રહેતું નથી. ભાગીદારીનું અસ્તિત્વ રહેતું નથી. ભાગીદારી ત્યાં પૂર્ણ થઈ જ જાય. હિસાબી ચોપડા. હિસાબી ચોપડા ચાલુ રહે. ભાગીદારીનો અંત આવે ને, ભાગીદારી નો અંત આવે તો હિસાબી ચોપડા ચાલુ રહે. અને ભાગીદારી પેઢીનો અંત આવે તો હિસાબી ચોપડાઓ બંધ કરવામાં આવે. હિસાબી ચોપડા શું કરી દેવામાં આવે? બંધ. એટલે જ આપણે બધા જ ખાતા બંધ કરી ક્યાં લઈ ગયા? તો કે મામીની ખાતે લઈ ગયા. એટલે મિલકતોના ખાતા બંધ કરી લઈ ગયા, દેવાના ખાતા બંધ કરી લઈ ગયા, વગેરેની વાત આપણે કરી. ઓકે, ત્યારબાદ છે હસ્તક્ષેપ. અદાલતનો હસ્તક્ષેપ મતલબ અદાલત તમને કહે કે બંધ કરી દો, તો એ કેમાં કે? ભાગીદારી બંધ કરવાનું કે ધંધો બંધ કરવાનું કે પેઢી બંધ કરવાનું કે? તો કે આપણે વાંચીએ તો ખબર પડશે. ભાગીદારીના વિસર્જનમાં ક્યારે અદાલત હસ્તક્ષેપ કરે નહીં, મતલબ આદેશ આપે નહીં. કીધું ભાગીદારીનું વિસર્જન. કોનું વિસર્જન? ભાગીદારીનું વિસર્જન સ્વૈચ્છિક હોવાથી. સ્વૈચ્છિક એટલે પોતાની રીતે જેને કરવાનું હોય. એને એમ લાગે કે ભાઈ હાલો, રાહુલ છે, મિલન છે, જતીન છે, એને એમ લાગ્યું કે હવે આપણે ભાગીદારીનો અંત લાવવો જોઈએ, નવો ભાગીદાર દર્શનને જોડવો છે, અથવા તો મિલન એમ કહે છે ભાઈ હાલો હું કામ નથી કરી શકું, મારે ભાગીદાર તરીકે રહેવું નથી, તમે બે ધંધો સંભાળો. અથવા તો રાહુલ એમ કહે છે, કોઈ પણ એમ XYZ કોઈ પણ કારણસર ભાગીદારીનો અંત આવે, પેઢીનો અંત આવતો નથી, તો આમાં અદાલત કોઈ હસ્તક્ષેપ કરે નહીં. અને અદાલત હસ્તક્ષેપની જરૂરિયાત હોતી પણ નથી. જરૂરિયાત હોતી નથી. બીજું, પેઢીનો અંત હોય ત્યારે જ્યારે જરૂર હોય ત્યારે અદાલત દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવે. જરૂર હોય ત્યારે અદાલત દ્વારા હસ્તક્ષેપ એટલે શું? તો કે સમજી લો કોઈ પેઢી છે, એના બધા જ ભાગીદારો અસ્થિર મગજમાં થઈ ગયા. હવે અસ્થિર મગજમાં વિસર્જન કરીએ કે એની પાસે જે મિલકતો છે એ વેચીએ કે તમે ગાંડાને મોકલો લઈ કે ભાઈ આ માઉચ વેચીએ, જા આ માઉચ વેચીએ, તો એ વેચીએ કે એ કોકના ટોલામાં મારે, ટોલો તોડી નાખે અને માઉસ એ તોડી નાખે, 0 રૂપિયા આવે. એટલે એવો તો આવા સંજોગોમાં અદાલત હસ્તક્ષેપ કરે અને અદાલત હુકમ કરે કે પેઢી બંધ કરી દો. એટલે કોઈ ભાગીદારો મૃત્યુ પામે
એવા સંજોગોમાં વગેરે વગેરે સંજોગો હોય એમાં પેઢી બંધ કરવાનો આદેશ આપણને મળતો હોય છે. અને છેલ્લું અસર, ભાગીદારીનું વિસર્જન થાય તો પણ ભાગીદારી પેઢી નું વિસર્જન ન પણ થાય. ભાગીદારીનું વિસર્જન થાય તો પણ ભાગીદારી પેઢીનું વિસર્જન ન થાય. દાખલા તરીકે આપણે 3 ભાગીદાર છીએ, રાહુલ, મિલન, જતીન, અને નવો ભાગીદાર એક દર્શનને આપણે જોડીએ છીએ લેવો, તો ભાગીદારી પેઢીનું વિસર્જન ન પણ થાય લેવો. સમજી લો કે આમાંથી હવે દર્શનને જોડવાની પ્રક્રિયા નથી કરતા અને રાહુલ નિવૃત્ત થઈ જાય છે, તો આ બે ભાગીદારો પણ ચલાવે ત્યારે ભાગીદારીનું વિસર્જન થાય પણ પેઢીનું વિસર્જન થતું નથી. અને છેલ્લો અને આખરી મુદ્દો, પેઢીનું વિસર્જન. ભાગીદારી પેઢીનું વિસર્જન થાય તો આપોઆપ ભાગીદારીનું વિસર્જન થઈ જ જાય. પેઢીનું વિસર્જન થયું એટલે આપોઆપ કોનું વિસર્જન થઈ જાય? ભાગીદારીનું વિસર્જન થઈ જ જાય. ઓકે, તો અહીં સુધી આપણે આજે રાખીએ અને આજે જે આપણે અહીંયા અટકાવશું વિદ્યાર્થી મિત્રો, તો ખાસ તમે યાદ રાખજો કે અહીંયા ચેપ્ટર પૂર્ણ થઈ ગયું. ટેક્સ્ટ બુક ની અંદર જે આપેલા વિકલ્પ વાળા પ્રશ્નો જે છે એનું પણ તમારે સોલ્યુશન કરવાનું છે. અને કંઈ પણ ડિફિકલ્ટી હોય તો જે તે બ્રાન્ચનો તમારે સંપર્ક કરી અને ત્યાંના શિક્ષકોને મળી લેવું કે લેવો. પણ શરત એટલી કે ડિફિકલ્ટીના જે સમયમાં તમે આવો છો ત્યારે તમારે મટીરિયલ બધું સાથે લાવવું. પછી ખાલી આમને આવ્યા કે અહીંથી નીકળ્યા હતા એટલે અમે આવ્યા છીએ એવી રીતે આવતા નહીં, કારણ કે મટીરિયલ વગરનું તમને ખબર નહીં પડે, તમે ક્યાં પ્રશ્ન છે એ નહીં ખ્યાલ આવે. ઓકે, મોઢે પ્રશ્ન કહેવા નહીં. તો અહીં સુધી આપણે રાખીએ છીએ ચેપ્ટર પૂર્ણ. આગળના પીરિયડની અંદર આપણે આગલું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ.